ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગયા સેશનમાં આપણે વસ્તી વિસ્ફોટનો અર્થ અને વસ્તીના આંકડા વલણો આપણે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિનો દર આલેખ સાથે સમજાવી ગઈ હતી આંકડા સાથે. આ સેશનમાં આપણે લઈએ ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તી. ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા જાણી શકાય. તો આ 2011ની છેલ્લી વસ્તી ગણતરીમાં થયેલા આંકડા છે. 1951માં ભારતની કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ એની અનુસૂચિ છે. 51માં પુરુષ વસ્તી કરોડમાં 18.55, સ્ત્રી વસ્તી કરોડમાં 17.56, કુલ વસ્તી 36.11. ટકાવારીમાં પુરુષોનું પ્રમાણ 51.37%, સ્ત્રીઓનું 48.63%, કુલ થયા 100%. 91માં 43.92 પુરુષ પ્રમાણ, સ્ત્રીઓનું પ્રમાણ 40.71, કુલ વસ્તી 84.63. પુરુષ પ્રમાણ ટકાવારી 51.90, સ્ત્રીનું પ્રમાણ 48.10% અને કુલ વસ્તી 100% થઈને. 2011 પુરુષ વસ્તી 62.67 અને સ્ત્રી વસ્તી 58.65, કુલ 121.02. ટકાવારીમાં જોઈએ તો પુરુષ ટકાવારી 51.54, સ્ત્રી ટકાવારી 48.46. જોવા જઈએ તો 100% થઈ ગયા, 51.54 અને 48.46. હવે આ તમે આંકડા જુઓ તો ટકાવારી પ્રમાણ જે છે કાઉન્સમાં, એ ટકાવારીના આંકડા તમે જુઓ તો 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે, જે ઊંચા વસ્તી દરનું પરિણામ છે. ટકાવારીની રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% હતી, તે 2011માં 51.54% થઈ. 0.2 તફાવત વધારાનું સૂચવે છે, જે સ્ત્રીની વસ્તી કરતાં પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે. ટકાવારીની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી, તે 2011માં ઘટીને 48.46% થઈ. એટલે કે -0.17નો ઘટાડો નોંધાયો. પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની ઘટી જતી સંખ્યાનો નિર્દેશ એક આવનારા સમય માટે પડકાર અને ખતરનાક ગણાશે. કેમ આવું થાય છે? તો આજે દરેકને બાબો જોઈએ. કેમ? તો કે ભાઈ નામ સાચવે, મા બાપનું વારસો સાચવે, નામ ચલવે, એના લીધે. તો આજે ભારતમાં જાતિ પ્રમાણ એટલે શું? તો કે ભાઈ દર 1000 પુરુષોની સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષની સ્ત્રીની સંખ્યા. તો દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ તરીકે અથવા જાતિ પ્રમાણ અથવા સેક્સ રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીના પ્રમાણમાં જાતિનું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જે છે. સ્ત્રી પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો આવનારા સમયમાં લગ્ન કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઊભા થશે. બરાબર? લગ્ન કરવા નીકળો, કન્યા ન મળે તો, બરાબર? એટલે હમણાં સ્ત્રીઓનો નાશ થઈ રહ્યો છે, પણ પુરુષને જન્મ આપનારી સ્ત્રી જ ન રહેશે તો આવનારા વર્ષોમાં પુરુષો બી ન રહેશે. તો આ અર્થવ્યવસ્થા એ ફક્ત
આર્થિક સમસ્યા નહીં પણ સામાજિક નૈતિક સમસ્યાઓ પણ ઊભી કરશે. જાતિના પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી જાતિના પ્રમાણની વિષમતાના કારણો શોધી તેના નિવારણ માટેના પ્રયાસો કરવાનું શક્ય બને છે. નહીં તો આવનારો સમયમાં આ વિષમતા એ અનેક પ્રોબ્લેમ ઊભા કરશે. કેટલાક વિકસિત દેશોમાં જ સ્ત્રી પુરુષનું જાતીય ગુણોત્તર દરનું પ્રમાણ 1000થી વધુ હોય છે. ભારતમાં એકમાત્ર કેરળ MCQમાં પૂછાતા 1 માર્કમાં કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. કેરળમાં 2011માં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી. આપણા સુરતમાં તો એનાથી પણ સ્થિતિ ગંભીર છે. દર 1000 પુરુષોએ 730ની સંખ્યા છે. તો સ્ત્રી પુરુષના આ પ્રમાણ વિષમતા માટે કેટલાક સામાજિક, કેટલાક આર્થિક, સાંસ્કૃતિક પરિબળો જવાબદાર છે. ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી જ સ્ત્રીઓનું સ્થાન નીચું રહ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ, સંભાળ વગેરેમાં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. અરે પ્રાચીન સમયમાં શું, હમણાં પણ દીકરીને તો કે શું ભણાવવાની, એને તો પરણાવી દેવાની, ગમે એટલું ભણશે પણ એ તો ચૂલો જ ફૂંકવાનો છે. હાલમાં પણ એ તો પ્રાચીન સમયમાં દહેજ પ્રથાને લીધે એને દૂધ પીતી કરવામાં આવતી અને એના પ્રત્યે દુર્લક્ષ સેવામાં આવતું. પણ હાલમાં પણ કેટલીક જ્ઞાતિઓમાં હજુ પણ દહેજ પ્રથા અમલમાં છે અને એના લીધે દીકરીના લાવવા માટે કોઈ આ અમુક સમાજ ઈચ્છતું નથી. ઉપરાંત કન્યાઓને નાની વયે લગ્ન, વધારે પડતી પ્રસૂતિઓ તેમજ સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે અને એના કારણે કન્યાઓનું બાળમરણ, પુખ્ત વયની સ્ત્રીઓનું મરણ દર ઊંચો રહે છે. જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું છે. નાની વયે લગ્ન કરવામાં આવે, એ જ પરિપક્વ ન હોય, બાળક લાવે એટલે એ પ્રસૂતિ વખતે એ મૃત્યુ પામે. દહેજ પ્રથાને લીધે દહેજ ન લાવે તો આપણે જોઈએ છીએ, આપણે છાપામાં વાંચીએ છીએ, જીવતી સળગાવવામાં આવી, મારી નાખવામાં આવી. આ બધા કારણોસર આજે સમાજમાં જોવા જઈએ તો સ્ત્રીઓને મૃત્યુદર વધુ છે અને એના લીધે આ સ્ત્રીઓની ઘટી જતી સંખ્યાનું આ એક કારણ પણ જવાબદાર છે. આપણે કોષ્ટકમાં આંકડા લઈએ, આમાંથી કોઈ પણ MCQને 1 માર્કમાં પૂછાય. 1901માં દર 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યા ભારતમાં 972 અને દર 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યા ગુજરાતમાં 954. 1931માં દર 1000 પુરુષોએ ભારતમાં સ્ત્રીઓની સંખ્યા 950, ગુજરાતમાં 945. 1961માં 941 અને ગુજરાતમાં 940. 1991માં ભારતમાં 927 અને ગુજરાતમાં 936. 2001માં ભારતમાં 933, ગુજરાતમાં 921. 2011માં 940 ભારતમાં અને ગુજરાતમાં 918. તો આ તમે જુઓ 2011ના વસ્તી ગણતરીના જ આંકડા છે. તો ભારતની અંદર આ ઘટી જતી સ્ત્રીઓની સંખ્યા એ આંકડા સૂચવે છે. આના ઉપરથી તમે જોઈ શકો કે શું તારણ આવી શકે. તો આવનારા વર્ષોની અંદર ભારતમાં આવીને આવી પરિસ્થિતિ રહેશે તો ઘટી જતી સ્ત્રીઓની સંખ્યા અનેક સમસ્યાઓ ઊભી કરશે. એટલે આજે દેશમાં બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનો ચાલે છે. આપણે જોઈએ તો 1901થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યા ઘટી જતી જોવા મળે છે. 2001 અને 2011ના વર્ષ દરમિયાન દર 1000 પુરુષ સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે. અને હું તમને કહી ગઈ તેમ આ બેટી બચાવો અભિયાન તેમજ દીકરી જન્મને મળતા પ્રોત્સાહનોને આભારી છે. નજીવો સુધારો. ગુજરાતની વાત કરીએ, તમે ઉપર આંકડા જોયા અનુસૂચિમાં 91થી 2011 દરમિયાન
દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જોવા મળી છે, જેના કારણે કેટલીક સામાજિક સાંસ્કૃતિક વિષમતા ઊભી થાય તેમ છે. સ્ત્રીઓમાં સતત આ ઘટતો જતો દર એના અનેક કારણો છે કે ભાઈ પુત્ર પ્રાપ્તિની ઘેલછા, આજે દરેકને પુત્ર જોઈએ, બરાબર. હું તમને આગળ કહી ગઈ તે વંશવેલો સાચવે, સંપત્તિ સાચવે, નામ ચલાવે પિતાનું, બરાબર. તો આ બધી પરિસ્થિતિને લીધે દરેકને પુત્ર જોઈએ. અને સ્ત્રી ભ્રૂણ હત્યા, આજે તબીબી સાધનો એવા છે કે માતાના ભ્રૂણમાં જ સ્ત્રી ભ્રૂણ હત્યા કરી દેવા, માતાના પેટમાં જ, કે ભાઈ જોઈએ કે બાબો છે કે બેબી, ના તો બેબી હોય તો નહીં જોઈએ અને એને પેટમાં જ મારી નાખવામાં આવે છે. પરંતુ હવે એ પણ કાયદાઓ સખત બન્યા છે. તબીબ એટલે કે ડૉક્ટર જો આવી રીતે એ કરે તો સ્ત્રી ભ્રૂણ હત્યાની અંદર એવા સાધનોનો ઉપયોગ કરે, સહાયક બને, તેની ડિગ્રી સુદ્ધા લઈ લેવામાં આવે છે અને એને સજાઓ થાય, જેલ બી થાય. તો આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ બનાવ્યા છે, પણ એને અમલ કરવા જરૂરી છે. આ કાયદાઓ ફક્ત કાગળ ઉપર જ છે. પંજાબ, હરિયાણા, ગુજરાત જેવા આર્થિક સમૃદ્ધ રાજ્યોમાં પણ સ્ત્રી પુરુષનું પ્રમાણ અસમતુલા વધુ જોવા મળે છે. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો આપણે આવનારા સેશનમાં આગળ જોઈશું. થેન્ક યુ.